રાજુલાના ઉંચૈયા ગામે 50 લોકોનું કરાયું રેસ્ક્યુ। ધારાસભ્ય હીરા સોલંકીએ પાણીના પ્રવાહમાં તરીને ઉંચૈયા ગામ પહોંચ્યા। ઉંચૈયા ગામમાં ફસાયેલા ખેતમજૂર પરિવારોનું ધારાસભ્યએ રેસ્ક્યુ કર્યું। તમામ 50 લોકોને બચાવ્યા અને સલામત સ્થળે ખસેડ્યા। ધારાસભ્ય ખુદ ટ્રેક્ટર અને પોતાની ટીમ સાથે લોકોની મદદે પહોંચ્યા। રાજુલાના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા હીરા સોલંકી ગ્રાઉન્ડ ઝીરો પર છે। અમરેલીના રાજુલાનું ઉંચૈયા ગામ બેટમાં ફેરવાયું। ધાતરવાડી બે ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડાતા ઉંચૈયા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। કમોસમી વરસાદના કારણે ગામના ખેતરો પાણીથી તરબોળ બન્યા છે। ખુદ ધારાસભ્ય હીરા સોલંકી પોતાની ટીમ સાથે ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા છે। જ્યાં જ્યાં પણ મદદની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચી રહ્યા છે। 50 લોકોને તેમણે બચાવ્યા છે પોતાની ટીમની સાથે મળીને। કેમ કે ઉંચૈયા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। ઘણા બધા નીચાણવાળા એવા વિસ્તારો છે કે જ્યાં ખૂબ પાણી ભરાઈ ગયા છે। કાચા પાકા મકાનોમાં પાણી જ પાણી છે। પ્રશાસન અને પોલીસની મદદથી ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા એ વિસ્તારમાં કે જ્યાં જવું અત્યારે ખૂબ મુશ્કેલ છે। ટ્રેક્ટર લઈને પહોંચ્યા અને એક એક કરીને 50 લોકોને હીરા સોલંકીએ બચાવ્યા છે। જેમાં જુઓ તેમને કેટલી તકલીફ પણ પડી રહી છે। આજ સવારે જ આ ગામના સૌ આગેવાનોના ફોન આવતા જ આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના, ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે 50 લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હું આ ગામના યુવાનોનો, આ ગામના સરપંચો, આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શક્યા। જો ટ્રેક્ટર કે ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શક્યા ન હોત। મારા ધ્યાન ઉપર આવતા પ્રથમ તો લોટ પર ગામમાં પાણી ફરી વળ્યા હતા, પીપાવા ગામમાં ફરી વળ્યા હતા, નાગેશ્રીમાં ફરી વળ્યા હતા, રામપરામાં ફરી વળ્યા હતા, ઉંચૈયા ગામમાં ફરી વળ્યા હતા। આવા બધા જ્યાં જ્યાં તે મારા ધ્યાન ઉપર જે વસ્તુની ધ્યાન ઉપર આવી એ કલેક્ટર સાહેબ સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક જે સુવિધાઓ ઊભી કરવી પડે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સજ્જડ હતું। સાહેબ, તમે ઉંચૈયા પહોંચવા માટે શું કર્યું? તરીને ગયા? બસ આ પાણીમાં આ બધા સહયોગ સાથે એકબીજે ચેન બનાવી અને પોલીસ તંત્રને અમારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને ત્યાં સુધી માથોડી પાણીમાં વયા ગયા। અમે સાહસ કર્યું એટલે પહોંચી ગયા ત્યાં।